તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત અને કંડલામાં સૌથી વધુ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું। રાજ્યના 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું। અમદાવાદમાં 42.9 અને ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું। તો સુરેન્દ્રનગરમાં પણ 42.7, રાજકોટમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 41.1 ડિગ્રી અને વડોદરામાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 40.8, મહુવામાં 40.2, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં 39.7 ડિગ્રી અને કેશોદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ અને રાજકોટમાં પણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો કઈ કઈ જગ્યાએ હીટવેવની આગાહી કરવામાં આવી છે તે જોઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં ગરમી 42 ડિગ્રીને પાર હજી પણ રહેશે। તો સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટમાં તો હીટવેવ અપાયું છે, પરંતુ અત્યાર સુધી સૌથી વધુ તાપમાન કંડલામાં 43.9 ડિગ્રી નોંધાયું, એટલે કે એપ્રિલના મધ્યમાં જ અત્યારે ક્યાંક તાપમાન જે છે એ 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને આગામી સમયમાં હજી પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે। તો આ તાપમાન 45 થી 46 ડિગ્રી જાય તો નવાઈ નહીં।